શબ્દમ. આ કૃતિમાં નાયિકા સીતા માતા તેમના ભગવાન રામને કંઈક અંશે ફરિયાદ કરતા કહે છે કે હે પ્રભુ, તમે તો તારણહાર છો. તમે ઋષિપત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ મારી સાથે આવો વ્યવહાર કેમ? તમે તો રાજા છો, ધનુષધારી છો. ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા શ્રી રામને હું નમસ્કાર કરું છું. આ સમયે મને આપણું એક ગુજરાતી ગીત યાદ આવે છે, જેમાં ભક્ત કહે છે, મારા રામ, તમે સીતાજીની તોલે ન આવો હો. કેવી સરસ વાત છે. ભક્તને ગુસ્સો છે કે જે સીતાજીએ રામનો પડછાયો બની જંગલમાં આટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો, તે સીતાજીની અગ્નિ પરીક્ષા. જે એકલા હાથે રાવણના દેશમાં ઝઝૂમ્યા. રામ ભગવાન પાસે તો તેમની વાનર સેના હતી, જ્યારે સીતા માતા એકલા રાવણની સાથે ઝઝૂમતા રહ્યા. અને એ સીતા માતાની અગ્નિ પરીક્ષા. સીતાજીના મનની વાતને વાચા આપતી હવે પછીની આપણી પ્રસ્તુતિ છે શબ્દમ. આવો નૃત્યમય થઈએ. શબ્દમ રાગ રાગમાલિકા, તાલ મિશ્ર ચાપુ.
ವಗೈಲರಾ ನನ್ನೀನರಾ ವಗೈಲರಾ ನನ್ನೀನರಾ ವಗೈಲರಾ